સાથે જ મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। જૂનાગઢ એક રાઉન્ડ પૂર્ણ, રાજેશ ચુડાસમા 3640 થી આગળ જોવા મળ્યા છે। ખેડામાં દેવસિંહ ચૌહાણ 13000 મતથી આગળ જોવા મળી રહ્યા છે। આ પળે-પળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ। ગાંધીનગરમાં બીજો રાઉન્ડ છે તે સમાપ્ત થયો છે। અમિત શાહ 80000 મતથી આગળ જોવા મળ્યા। તો આ સાથે જ ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। ખેડામાં દેવસિંહ ચૌહાણ 13000 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો બીજો રાઉન્ડ સમાપ્ત થવા જઈ રહ્યો છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાળા 12685 મતથી આગળ જોવા મળ્યા। રાજકોટમાં પરસોત્તમ રૂપાળા 12685 મતથી આગળ જોવા મળ્યા છે। તો બીજી તરફ રાજકોટમાં પણ પરસોત્તમ રૂપાળા આગળ જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। તે રીતે તમામ મત ગણતરી ધીમે ધીમે થઈ રહી છે। આંકડા આપણી સામે આવી રહ્યા છે। તો રાજકોટમાં પરસોત્તમ રૂપાળા મતથી આગળ જોવા મળ્યા છે। 12685 મતથી પરસોત્તમ રૂપાળા આગળ જોવા મળ્યા છે। તો આજે 4 જૂન પરિણામનો દિવસ, સૌ કોઈની નજર આજે આ પરિણામ પર। ભારતની લોકશાહીનો આજે પર્વ, લોકશાહીનો આ દિવસ, અને આ સાથે જ રાજકોટમાં પરસોત્તમ રૂપાળા 12685 મતથી આગળ। તો રાજકોટમાં કહી શકાય કે પરસોત્તમ રૂપાળાએ કહ્યું હતું કે અમે જીતી તો જઈશું જ, પરંતુ જોઈએ તેવી લીડ નહીં મળે, પણ જીતનો જે વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો તેઓ હાલ રાજકોટથી આગળ જોવા મળી રહ્યા છે। પરસોત્તમ રૂપાળા 12685 મતથી આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે જ આણંદથી અમિત ચાવડા 462 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આણંદની બેઠક છે, અમિત ચાવડા 462 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આજે કાટેકી ટક્કર જોવા મળશે ઉમેદવારો વચ્ચે। 462 મતથી અમિત ચાવડા આગળ, આણંદના તેઓ ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા 462 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આજે રસાકસીનો જંગ જોવા મળશે, કાટેકી ટક્કર જોવા મળશે। 12 વાગ્યા સુધી પરિણામ છે તે સ્પષ્ટ થશે। બારડોલી પ્રભુ વસાવા 11679 મતથી આગળ જોવા મળ્યા। રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 12685 મતથી આગળ। આ સાથે જૂનાગઢમાં એક રાઉન્ડ પૂર્ણ, રાજેશ ચુડાસમા 3640 મતથી આગળ જોવા મળ્યા। તો ખેડામાં દેવસિંહ ચૌહાણ 13000 મતથી આગળ જોવા મળ્યા છે। ગાંધીનગરમાં પણ બીજો રાઉન્ડ છે તે સમાપ્ત થયો છે। ધીમે ધીમે મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે। આંકડા સામે આવી રહ્યા છે। આપની સમક્ષ મંતવ્ય ન્યૂઝ પળે-પળની અપડેટ પહોંચાડી રહ્યું છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 12685 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો જૂનાગઢમાં એક રાઉન્ડ પૂર્ણ થયો, રાજેશ ચુડાસમા 3640 મતથી આગળ। રસાકસીનો જંગ, કાટેકી ટક્કર, ખેડામાં દેવસિંહ ચૌહાણ આગળ જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં બીજો રાઉન્ડ છે તે સમાપ્ત થયો છે। ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। 8 વાગ્યાથી આ મતગણતરી છે તે શરૂ થઈ છે। દિલ્હી નોર્થ બેઠકથી કનૈયા કુમાર આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે દિલ્હી નોર્થ બેઠકથી કનૈયા કુમાર સૌથી આગળ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ એકાએક આંકડા સામે આવી રહ્યા છે। તો આજે પરિણામ છે તે સ્પષ્ટ થશે, કોની સરકાર બનશે। 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થશે। દિલ્હી નોર્થ બેઠકથી કનૈયા કુમાર આગળ જોવા મળી રહ્યા છે। તો દિલ્હી નોર્થ બેઠકથી કનૈયા કુમાર આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે જ આજે પરિણામનો દિવસ છે, સૌ કોઈની નજર આ પરિણામ પર છે। ભારતની લોકશાહી પર આજે સૌ કોઈની નજર, મજબૂત લોકશાહી છે ભારતની, અને આ સાથે દિલ્હી નોર્થ બેઠકથી કનૈયા કુમાર આગળ જોવા મળ્યા છે। તો દિલ્હી નોર્થ બેઠકથી કનૈયા કુમાર આગળ। આ સાથે ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે આપણી સામે। અમે આપને પળે-પળની અપડેટ પહોંચાડતા રહીએ છીએ મંતવ્ય ન્યૂઝ પર। ભરૂચથી મનસુખ વસાવા 4202 મતથી આગળ જોવા મળ્યા। તો ભરૂચથી મનસુખ વસાવા આગળ જોવા મળી રહ્યા છે। 4202 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આ રસાકસીનો જંગ, કાટેકી ટક્કર। તો ભરૂચથી મનસુખ વસાવા 4202 મતથી આગળ જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે મત ગણતરી થઈ રહી છે। તમારા સુધી આ આંકડા પહોંચાડતા રહીશું મંતવ્ય ન્યૂઝ પર પળે-પળની અપડેટ। વલસાડ બીજેપીના ધવલ પટેલ પણ આગળ જોવા મળી રહ્યા છે।
તો આ સાથે જ વલસાડ બેઠક પર રસાકસીનો જંગ જોવા મળશે। આ બેઠક ખૂબ રસપ્રદ કહી શકાય। વલસાડમાં બીજેપીના ધવલ પટેલ 31,984 મતથી આગળ। તો વલસાડમાં બીજેપીના નેતા ધવલ પટેલ આગળ જોવા મળી રહ્યા છે। 31,984 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આ વલસાડની બેઠક પર સૌ કોઈની નજર હતી। ધવલ પટેલ છે તે બીજેપીના નેતા આગળ જોવા મળી રહ્યા છે। વલસાડ બેઠક પર ધવલ પટેલ આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે આજે કાંટેકી ટક્કર જોવા મળશે। તો પોરબંદરથી મનસુખ માંડવિયા 9,065 મતથી આગળ। તો સમાચાર સામે આવ્યા। પડેપણની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। મંતવ્ય ન્યૂઝ પર મત ગણતરી છે તે હાથ ધરવામાં આવી છે અને પડેપણની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। પોરબંદર વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા 3,000 મતથી આગળ જોવા મળ્યા। તો પોરબંદર વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા છે તે આગળ જોવા મળી રહ્યા છે। તો પોરબંદર વિધાનસભા બેઠકમાં અર્જુન મોઢવાડિયા આગળ જોવા મળી રહ્યા છે। 3,000 મતથી તેઓ આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે જ ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। 8 વાગ્યાથી આ ગણતરી શરૂ થઈ ચૂકી છે અને આપની સમક્ષ આ તમામ આંકડા અમે આપને બતાવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર પડેપણની અપડેટ આજે પરિણામ છે અને આ સાથે સૌ કોઈની નજર આ પરિણામ પર। લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ। 4 જૂન આજે પરિણામનો દિવસ આવી ગયો છે। સૌ કોઈની નજર આ દિવસની જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજે અંત આવ્યો અને આપની સમક્ષ આ પરિણામ આવ્યું છે। ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। પોરબંદર વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા છે તે 3,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ ટ્રેન્ડમાં મોદીની હેટ્રિક જોવા મળી છે। એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા હતા, પોરબંદર મનસુખ માંડવિયા 9,000 મતથી આગળ। તો ન્યૂઝ રૂમથી આઉટપુટ હેડ પાર્થ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પાર્થ, આ ધીમે ધીમે આંકડાઓ સામે આવી રહ્યા છે। એક્ઝિટ પોલના જે આંકડા છે, શું લાગી રહ્યું છે કે આ વખતે મોદીની હેટ્રિક કે કેમ? બિલકુલ સ્મિતા, આપને જણાવી દઉં કે કર્તવ્ય પથ ઉપર કોની ગાડી ચાલે છે એ અડધી કલાક 1 કલાકની અંદર જ ખબર પડી જશે કે કર્તવ્ય પથ ઉપર કોની ગાડી ચાલે છે। કેમ કે કોંગ્રેસ ચાલશે, ભાજપ દોડશે। એ પ્રજાએ જે ખટાખટ કર્યું છે એ થોડી વાર અંદર જે પ્રજાએ જે મત આપ્યો છે એ ધીરે ધીરે અત્યારે પ્રજાના મત બહાર આવી રહ્યા છે અને જે ટકાટક અને ખટાખટ કર્યું છે તેના થકી આજે દેશના પ્રધાનમંત્રી કોણ બને છે તે આજે નક્કી થશે। અંજલિબેન, પ્રધાનમંત્રી આજે કોણ બનશે? કેમ કે ખટાખટ ને ટકાટક माननीय वडाप्रधान मोदी जी ત્રીજી વાર ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400 પાર કરીને ફરી એકવાર વડાપ્રધાન બની રહ્યા છે। કારણ કે આનો રીઝન એટલા બધા કાર્ય કર્યા છે એમણે લોકો માટે અને છેલ્લા 30 વર્ષથી જેવી રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તો ભગવો લહેરાવે જ છે, હવે દેશમાં પણ લહેરાવવા જઈ રહ્યો છે। એટલે એના માટે કન્ફર્મ છે કે મોદીજી જ પીએમ બનવાના છે। 400 પારની વાત કરે છે, 280 અત્યારે ગાડી અટકી છે। પાર્થભાઈ, આપણે વાત કરીએ જે ચિત્રો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સ્ક્રીન ઉપર, એ ઘણું બધું કહી જાય છે। જે વાતો કરતા હતા, જે ચૂંટણી શરૂઆતની પહેલાં જે ચૂંટણી જાહેર થઈ એ વખતે કે અબકી બાર 400 પાર, એ પછી સીધા ભેંસ અને મંગળસૂત્ર ઉપર પહોંચી ગયા। એ 400નો મુદ્દો પાછળથી ક્યાંય સાંભળવા આપણને મળ્યો નથી અને એનું કારણ એ છે કે કોંગ્રેસ આજે ચૂંટણી જે લડી છે લોકસભાની, એ દેશના હિત માટેના જે કામો હતા કે જે એમને વાયદાઓ કર્યા છે, જે દેશના હિત માટેની એ આગળની ભવિષ્ય નીતિ રણનીતિ શું હશે એના માટેની જે વાત કોંગ્રેસે કરી, મુખ્ય મુદ્દાઓથી કોંગ્રેસ ક્યાંય ભટકી નથી। મોંઘવારી હોય કે ભ્રષ્ટાચાર હોય, જે વાત હતી એ વાત લઈ અને કોંગ્રેસ આગળ, અને હમણાં તમને એનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ક્યાં સુધી કોંગ્રેસ પોતાની વાત એ પ્રજાજનો સુધી પહોંચાડવામાં સફળ। બિલકુલ, આપણે 25 બેઠકની વાત કરી દઈએ। કચ્છથી વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે। 26માંથી એક કમળ આપણે મોદીજીના ત્યાં આપી દીધું છે। બાકીના જે 25 વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા। વારાફરતી એક બેઠક લઈ લઈએ આપણે। ના, બધી જ જે પણ હમણાં સીટો ઉપર જે આંકડા ચાલે છે એ ફ્લક્ચ્યુએટ છે, પણ એન્ડનો રિઝલ્ટ એક જ છે કે 26ની 26 સીટ ભારતીય જનતા પાર્ટીની જ છે એ શ્યોર છે। કારણ કે એનો કામ બોલે છે, એના જે હમણાં સુધીના કાર્યો કર્યા છે એ વિશ્વાસ છે, લોકોની જનતાનો જે પ્રેમ છે, મોદીજીએ લોકોને મન જીત્યા છે એટલે જ મત જીતે છે। બિલકુલ, આ લોકસભાની અંદર માત્ર ગુજરાતની અંદર એક એવું નામ છે કે ગેનીબેનને જે બનાસકાંઠામાં રહે છે, પણ ગેનીબેનને વલસાડમાં પણ ઓળખે છે, સુરતમાં પણ ઓળખે છે, રાજકોટની અંદર ઓળખે છે। એ ગેનીબેન અત્યારે પાછળ ચાલી રહ્યા છે વિરમભાઈ।
હજુ ચિત્ર હજુ કલાક પછી તમને હજુ બધું ખબર પડશે, એકદમ ક્લિયર થઈ જશે. હજુ જો તમારી સ્ક્રીન ઉપર હું જોઈ રહ્યો છું કે ચંદનજી ઠાકોર ફરીથી આગળ આવ્યા જ્ઞાનીબેન, ફરીથી આગળ આવ્યા. ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે, અમિત ચાવડા આગળ ચાલી રહ્યા છે. એટલે તમે જુઓ કે ઓછામાં ઓછી 12 થી 15 બેઠકો કોંગ્રેસ ગુજરાતની અંદર મેળવી રહી છે અને ચિત્ર તમને હમણાં 1 કલાકમાં એનું સ્પષ્ટ થઈ જશે. બિલકુલ, અમિત શાહ આગળ ગાંધીનગરથી ચાલી રહ્યા છે, 10 લાખની લીડનો ટાર્ગેટ છે. ચોક્કસથી અમિત શાહ સાહેબે તો જે કામો કર્યા છે એના માટે એમની જે 10 લાખનું જે ટાર્ગેટ છે શ્યોરલી એ હિટ પણ થવાનું છે અને બાકીના લોકોના પણ 26 બેઠકો જે જીતવાના છે, કારણ કે મોદીજીની ગેરંટી ઉપર આ લોકોએ મત આપ્યા છે, મોદીજીના ઉપર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે અને અમે ફક્ત ને ફક્ત કમળને જોઈએ છે. જે પણ તમે જોશો કે કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી, અમારો એક જ છે, અમે પોતે નેતા નથી, અમારા માટે કમળ સૌથી સર્વશ્રેષ્ઠ છે, અમારું સંગઠન મજબૂત છે. ભાઈ મોદી સરકારની વાતો કરે છે, વ્યક્તિ વિશેષની વાત છે. આજે ભારતીય જનતા પાર્ટી એ અટલ બિહારી વાજપેયીની જે પાર્ટી હતી, આજે એનાથી ક્યાંય થઈ ગયું છે. આજે માત્ર ને માત્ર વ્યક્તિ વિશેષથી 2 જણા હાઈકમાન્ડ છે, એમનું જે ઉપરથી જે નિર્ણય લેવામાં અહીંના જે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હોય છે એ પણ માત્ર રબર સ્ટેમ્પ હોય છે. અને આપણે જોયું છે. હવે વાત કરી મેને જે ગેરંટીની, તો મેન મંગલસૂત્રની ગેરંટી એ ગેરંટીમાં ચૂકી ગયા છે. વિરમભાઈ, ટ્રેનની અંદર 281 એ પહોંચી છે, ટ્રેનમાં 281 બેઠક પહોંચી છે, 281 ટ્રેન્ડમાં બતાવી રહી છે. 193 તમને જો તમારી સ્ક્રીન ઉપર એ વધી રહ્યો છે આંકડો, જે પાછળ હતો 50%થી ડબલ જે આંકડો જે બતાવતો હતો ઇન્ડિયાનો એની માફ કરજો એનડીએનો, તો એની સામે જો એનડીએ પાછળથી ગે કરી રહ્યું છે. તમે પાછળ જુઓ, ગ્રો કરી રહ્યું છે કે જે રીતે 200નો આંકડો હમણાં પાર કરી લેશે અને 295 પ્લસની સાથે ઇન્ડિયા કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે. સરકાર બનાવે છે. સરકાર તો દૂરની વાત છે. તમે એ વિચારો કે થોડા દિવસ પહેલા તમને ખબર હતી ઇન્ડિયા એલાયન્સના અંદર જે સંકલન, જે ઝઘડા અંદર જ નથી ખબર કે ભાઈ આગળ કોણે શું કરવું છે, એ લોકો સરકાર શું બનાવશે. અને ભારતીય જનતા પાર્ટી આવી રહી છે અને ના હું જ્યારે फिर एक बार मोदी सरकार આવે છે, કારણ કે કામ મોદીજીની ગેરંટીની વાત કરે છે. તો બેન, અમિત ચાવડા આગળ ચાલી રહ્યા છે, પાટણથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે, બનાસકાંઠાથી જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે. 3 બેઠક મહત્વની છે. જો વિધાનસભાની ચૂંટણીની વાત હતી ને ત્યારે 156 કોઈએ વિચાર્યું નતું, રિઝલ્ટ શું આવ્યું? 156 આવ્યું ને. આ વખતે પણ 26 સીટ ભારતીય જનતા પાર્ટીની જ આવશે, એની શ્યોર છે, ડેમ શ્યોર છે. હમણાં જે ફ્લક્ચ્યુએશન થાય છે પણ રિઝલ્ટ તમને 26 ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. ઇવન આખા સમગ્ર દેશમાં ભારતની વાત કરું તો ત્યાં પણ લોકોને ખબર છે કે અમારે સુરક્ષા સલામતી માટે પણ ભારતીય જનતા પાર્ટી જે ઓપ્શન છે, કારણ કે જેમના બાકીના જે ઓપોઝિશન છે એમના અંદર તો 10 લોકો છે, પહેલા એ વિચારશે કે પ્રધાનમંત્રી જો બનાવવું હોય તો કોને બનાવવું. બિલકુલ, સાબરકાંઠાથી આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસ. નહીં, મારે વાત કરીને સુરક્ષાની વાત કરી. ક્યાં સુરક્ષા છે? મણિપુરની મારી મહિલાને નગ્ન ફેરવવામાં છે, ક્યાં મહિલાની સુરક્ષાની વાત છે? એમ મારી ગુજરાત આખા દેશને જેને ગૌરવ. વિરમભાઈ 1 કલાકની અંદર ખબર પડશે, 1 કલાકની અંદર ખબર પડશે, 1 કલાકમાં ખબર પડશે. વિરમભાઈ 1 કલાકમાં ખબર પડશે કર્તવ્ય પથ ઉપર કોની ગાડી ચાલે છે અને કોણ ત્યાં આગળ વિરોધ કરે છે કર્તવ્ય પથ ઉપર. 1 કલાકની અંદર ખબર પડશે. સાથે કહી રહ્યો છું કે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. આજે સાંજે તમને આના શપથવિધિના કાર્યક્રમો સાથે તમને પ્રફુલભાઈ, શપથવિધિ, કોંગ્રેસની શપથવિધિ વિરમભાઈના બહુ ઊંચા છે, ધોરા દિવસે સપના છે. એમણે જે ધાર્યું તો એના કરતાં ઘણી સારી બેઠકો આવી રહી છે ચોક્કસપણે, પરંતુ એનડીએ 100 બેઠક અત્યારે આગળ છે અને આગળ હજુ તો પરિણામ હજુ તો બહુ પ્રાઇમરી છે, એટલે બધું જ બહુ વહેલું કહેવું વહેલું છે. પરંતુ જે ટક્કર આપી રહ્યું છે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન, એ ધારીતી એના કરતાં ઘણી સારી છે અને ભાજપ કરતાં અને એનડીએના એને જે સાથી પક્ષો છે એના કરતાં લગભગ હજુ પણ 100 સીટ જેટલું પાછળ છે. એટલે હવે આપણે થોડો ઇંતજાર કરવાનું રહે કે આગળ જતાં શું થાય છે. પરંતુ હજુ સોગંદવિધિ તો આપણે પછી જોઈએ, અડધો કલાક પછી નક્કી થશે. અત્યારે તો 2 પક્ષો સોગંદવિધિના સપના જોઈ રહ્યા છે અને તમામ લોકોએ લાડુ અને પેંડાના ઓર્ડરો પણ આપી દીધેલા છે. બિલકુલ, ઓર્ડર આપી દીધા છે. ભાજપ કોંગ્રેસ ટ્રેન્ડ અત્યારે આગળ ચાલી રહ્યો, પણ વાત મહત્વની છે. વિરમભાઈ કહી રહ્યા છે કે સાંજે કોંગ્રેસ શપથ લેશે. દર ચૂંટણીના પરિણામના દિવસે 11, 10:30, 11 વાગ્યા સુધી કોંગ્રેસ આ જ સપના જોતું હોય છે.
જેમ જેમ રૂઝાન આવતા જાય, જેમ જેમ મતગણતરી આગળ વધતી જાય, તેમ તેમ 12 વાગ્યા પછી તો મોસ્ટલી 99% ચૂંટણીના પરિણામના દિવસે જોયું છે કોંગ્રેસના પ્રવક્તા મીડિયા ડિબેટની સામે આવતા પણ ઇનકાર કરતા જોવા મળે છે. અને આજે પણ તમે 12 વાગ્યા પછી જોજો કે એક બી ચેનલમાં કોંગ્રેસના કોઈ પ્રવક્તા આવશે પણ નહીં. આનો જવાબ આપો, આનો જવાબ આપો. કોંગ્રેસ ક્યારેય ભાગી નથી. આપણે ઘણી વખત જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ડિબેટો છોડીને ભાગી ગયેલા છે. વિરમભાઈ એક્ઝિટ પોલમાં ભાગી હતી, પછી ખડગેજીએ કહ્યું પછી આવ્યા હતા, એ પણ આપણે ભાગ્યા હતા. અમે ભાગ્યા નથી. અમે વાત એ જ કરી હતી કે જે વાત એક્ઝિટ પોલ જે બતાવવામાં આવે છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક પૈસા આપીને બનાવેલા છે. અને એની અંદર એ ઇવેન્ટો જે ભાજપની થાય છે, જેમ કે રામ મંદિરની વાત હતી, એ ઇવેન્ટો જે હતી એ ઇવેન્ટમાં અમે જવાની ના પાડી. એમની કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ પૈસા આપતા હશે ને એક્ઝિટ પોલમાં. કોંગ્રેસે ક્યારે એ જે સ્વતંત્ર સંસ્થાઓ જે છે એ સંવિધાનિક સંસ્થાઓ જે બનેલી છે, અને આપણે પત્રકાર તો આપણે જે કહીએ તો મીડિયા તો એક લોકશાહીનો ચોથો સ્તંભ છે, અને એના ઉપર ક્યારેય બી પાબંદી એ કોંગ્રેસે ક્યારેય એ વિચાર્યું નથી. જો એ કર્યું હોત તો આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર બી પ્રધાનમંત્રી ન બન્યા હોત. આ વસ્તુ જો અમે કરી હોત, જેટલી બી આપણી સંસ્થાઓ છે સંવિધાનિક સંસ્થાને ખતમ કરી નાખીએ તો સીબીઆઈ ગુજરાત પર આવી જાય. 5 લાખની લીડ કહી રહ્યું છે ભાજપ, શું લાગે છે? શેખ ચિલ્લીના સપના જોવા અને નરેન્દ્રભાઈને મોટી મોટી વાતો કરવાની પહેલેથી, એટલે એમના પ્રવક્તાઓમાં આ વાત આવે જ. પેલું કહે છે ને કૂવામાં હોય એવું અવાડામાં આવે, એટલે એ વાતો એમના પ્રવક્તાઓ કરે એ સ્વાભાવિક છે. પણ એ શેખ ચિલ્લીના સપના છે, જમીની હકીકત જોવાઈ ગઈ છે. એટલા માટે થઈ નરેન્દ્રભાઈ જે રીતે જે બઘવાયા હતા, રઘવાયા જે થયા હતા, અને જે રીતે જે ભાષણો કરતા હતા એ ભેંસની ને એ પેલા. અમારા માટે એક સારા સમાચાર આવે છે, બનાસકાંઠાથી પ્રથમ રાઉન્ડમાં જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે. પાટણ, બનાસકાંઠા, આણંદ, વલસાડ, આ બધી જ બેઠકો છે. હું તમને કહું છું કે 12 બેઠકો ઓછામાં ઓછી 12 થી 15, પણ 12 તો ઓછામાં ઓછી ગુજરાતની અંદર કોંગ્રેસ જીતી રહી છે. 12 બેઠકો અંજલિબેન, એક નહીં પણ 12 બેઠકો કહી રહ્યા છે. એ જે કહે છે ને કે સપના જોવે છે કે ભાગી જાય છે, હું તમને એક જ વસ્તુ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ને એક સૈનિકની જેમ છે. 365 દિવસ લોકોના વચ્ચે રહે છે 24 કલાક માટે. ત્યારે આ જે વિશ્વાસ છે, અતૂટ વિશ્વાસ કેમ છે? કેમ છેલ્લા 10 વર્ષથી 26 ની 26 સીટ આપણે જીતીએ છીએ? એનો રીઝન છે કે લોકોના કાર્યો કર્યા છે, અને હવે તો દેશ કઈ દિશામાં આગળ વધે છે તો આનો રિઝલ્ટ છે કે એમને સપના એવી જોતા હોય તો એમના વિશે મારે કહેવું નથી. પણ હું એક જ વસ્તુ કહીશ કે અમને અમારો ભરોસો છે, એક કાર્યકર્તાને એવી રીતે ભરોસો છે કે અમે લોકો 26 ની 26 સીટ જીતીશું. 26 ના 26 કમળ ગુજરાતથી દિલ્હી જવાના છે, એ શ્યોર છે. બિલકુલ પ્રફુલભાઈ, 257 એનડીએ અને 230 ઇન્ડિયા, એટલે 50-50 ની અત્યારે વિન સર્જાયું છે. હમણાં જે વાત થઈ ને સપના જોવાની, સારું છે બીજેપી સરકારે સપના ઉપર જીએસટી નથી નાખ્યો, એટલે તમામને સપના જોવાનો અધિકાર છે. પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, આપણે ઈચ્છીએ કે ભારતને સ્થિર સરકાર મળે, હંગ પાર્લામેન્ટ ના મળે. કારણ કે જે રીતે મુકાબલો થઈ રહ્યો છે એ થોડું હંગ પાર્લામેન્ટ તરફ પણ જઈ રહ્યું છે. સ્થિર સરકાર મળે અને એક મજબૂત વિરોધ પક્ષ મળે, એ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની હોઈ શકે. પરંતુ હંગ પાર્લામેન્ટ ના મળે તો સારું, એવું અત્યારે ચિત્ર ઊભું થઈ રહ્યું છે. બિલકુલ અત્યારે 50-50, 255 એનડીએ અને 232 ઇન્ડિયા. આ હજુ શરૂઆતી રૂઝાન છે, હજુ 22-23 રાઉન્ડ સુધીની ગણતરી બાકી છે. કન્ફર્મ ચિત્ર સ્પષ્ટ થતાં હજુ 12:30-1નો સમય લાગશે, અને ત્યાં સુધીનું ચિત્ર તમે જોજો કે 350+ કન્ફર્મ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બનવાની છે, અને એમાં કોઈ સંશય નથી. અને ગુજરાત જેવી રીતે રોલ મોડેલ તરીકે 2014માં આખા ભારતમાં બિલકુલ શેર બજારની અંદર 80 પોઈન્ટનો ધડાકો થયો છે. શેર બજારમાં હું એ જ કહેવા માગું છું કે જે રીતે શરૂઆતના રૂઝાનો આપણે જોતા હતા ને, ત્યારે 300-350ની આજુબાજુ બતાવતા હતા એનડીએને, અને એની પછી જે અત્યારે જે રીતે મેં કહ્યું કે ગેઇન કરી રહ્યું છે, તમે જુઓ છો કે 252 અને 235, એટલે પેરેલલ અત્યારે ચાલી રહ્યા છીએ. એટલે જે 400ની વાતો કે 350ની વાતો જે કરી રહ્યા હતા, એ ક્યાંક ને ક્યાંક એમને પેલું ચોરની કોઠીમાં મોઢું સંતાડીને રહો એવી પરિસ્થિતિનું નિર્માણ એ 1 કલાકમાં જ થઈ જવાનું છે. જામનગરથી એક સારા સમાચાર કોંગ્રેસ માટે, પૂનમબેન પાછળ ચાલી રહ્યા છે. મેં કહ્યું તમને અગાઉ જ કહી દીધું છે, આ બધા જ મેં તમને અગાઉ જવાબ આપી દીધા કે ઓછામાં ઓછી 12 થી 15 બેઠકો કોંગ્રેસ ગુજરાતની અંદર જીતી રહી છે. અને આ પબ્લિકનો ઓપિનિયન પોલ છે, પબ્લિકનો, નહીં કે પૈસા આપીને જે એક્ઝિટ પોલો કરાવ્યા છે એવી વાત નથી. આ એક્ઝિટ પોલ એ પબ્લિકનો છે. તમને હમણાં આ કલાક
વધીને 11 વાગ્યા સુધીના તમને એકદમ ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું. બિલકુલ પ્રફુલભાઈ, 800 પોઈન્ટનો ધડાકો થયો શેર બજારમાં. ગઈકાલે જ્યારે એક્ઝિટ પોલ આવ્યા એ પછી એકદમ જે ઉછાળો આવ્યો હતો એ ઉછાળો અસામાન્ય ઉછાળો હતો. એમાં જે કટ થયું છે એ ધડાકો થયો છે અને એ જ બતાવે છે કે દેશ છે એ હંગ પાર્લામેન્ટ તરફ આખાય જે અત્યારના રૂઝાન છે જઈ રહ્યા છે. હજુ ઘણું બધું પ્રાથમિક છે, હજુ આમાં ઘણા બધા રાઉન્ડ બાકી છે, ઘણા બધા ફેરફારો આવશે. પરંતુ તમે જે જામનગરનું કહ્યું, જે સાબરકાંઠાનું કહ્યું, એ જોતાં કોંગ્રેસે આ વખતે ઉમેદવારો સારા પસંદ કર્યા હતા અને સારી ટક્કર આપી હતી. અને એ લોકોને ચોક્કસપણે ધન્યવાદ આપવા જોઈએ કે સખત નાણાં ભીડ અને એમનું નબળા સંગઠન, જે એમનું જે બૂથનું મેનેજમેન્ટ હતું એ પણ કાચું હતું, એમના નેતાઓ કબૂલી ચૂક્યા છે. અને એ વચ્ચે જો આટલો સારો દેખાવ કરી શકતા હોય તો ચોક્કસ અભિનંદનને પાત્ર છે. બિલકુલ. તમે 12 બેઠક કહી, કેટલા લીડથી 12 બેઠક જીતશો? અમે મોટી વાતો નહીં કરીએ, પણ જે કંઈ પણ બેઠકો હશે આ રેકોર્ડ થાય છે વિરમભાઈ, રેકોર્ડ થાય છે. 5 વાગે પાછો તમને ફોન કરીને એનો જવાબ લઈશ. સારા માર્જિનથી બેઠકો જીતીશું. અમે મોટી મોટી પેલી જે તોપો ફોડવાની વાતો અમે નથી કરતા. 12 બેઠક કીધું તો ખરું તમે. કહું છું ને 12 બેઠકો જીતીએ છીએ અમે, પણ હું જે તમે જે માર્જિનની વાત કરી રહ્યા છો એ વિનિંગ, એક મતથી પણ તમે જીતો છો તો એ જીત છે, સમજી લો. એટલે એ જીત જે લોકોનો અમે વિશ્વાસ અપાવવામાં આ વખતે અમે સફળ થયા છીએ. જે અમારા મુદ્દાઓ હતા, જે એજન્ડા હતા, અમારો મેનિફેસ્ટો જે હતો, એ દરેક વાતે, જેમ કે મહિલાઓને 8,500 રૂપિયાની આપવાની વાત હોય, પ્રમુખ મહિલાને શ્રમિક ન્યાયની વાત હોય, આ દરેક મુદ્દા ઉપર અમે અમારી વાત એ પ્રજા સુધી પહોંચાડવામાં અમે સફળ થયા છીએ. અને એનું આ ચિત્ર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, એ સફળતા એની છે. બિલકુલ. 12 બેઠકો કહી રહી છે કોંગ્રેસ કે એક મત તો એક મતથી પણ 12 બેઠકો જીતીશું. શરૂઆતથી જ્યારથી મતગણતરી ચાલુ થઈ ત્યારથી 4 બેઠકથી ઉપરનો આંકડો ક્યારેય હજુ સુધી જોવા નથી મળ્યો. 12 બેઠક તો દૂરની વાત છે. અને હજુ આ 4 બેઠકો પણ કોંગ્રેસ માઇનસ બતાવશે. 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલીને દિલ્હી પહોંચવાનું છે એ નિશ્ચિત છે. હજુ મતગણતરીનો શરૂઆતનો દોર છે. હજુ 22-23 રાઉન્ડ સુધીની ગણતરી પછી અલગ અલગ વિધાનસભાના જે બૂથ ખુલે એ પછી જે ફેરફાર જોવા મળશે એ હજુ ચિત્ર સ્પષ્ટ નથી. પણ 26 બેઠક ગુજરાતની ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરશે તે નિશ્ચિત છે. હજુ સમય છે. અને હજુ પણ તમે જોઈ શકો છો અલગ અલગ ચેનલના જે રૂઝાન આવી રહ્યા છે તેમાં પણ આંકડામાં ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે એનડીએના અને ઇન્ડિયા ગઠબંધનના. બિલકુલ. રૂઝાન અત્યારે સામે આવે છે કે એનડીએ 243 અને ઇન્ડિયા 244, એક બેઠક ઉપર આગળ છે અત્યારે. હજુ બીજા 3ની ઉપર આંકડો આ જશે, 300ની ઉપર. 300 ની ઉપર પ્રફુલભાઈ, 300 ની ઉપર ઇન્ડિયાનો. પાર્થ બહુ જ ખરાબ નિશાનીઓ દેખાઈ રહી છે. કદાચ હંગ પાર્લામેન્ટ તરફ જઈ રહ્યું છે. કોઈને સ્પષ્ટ બહુમતી ના મળે એવું એક પિક્ચર ઊભું થઈ રહ્યું છે. જોઈએ હવે કઈ રીતે થાય છે. ઇન્ડિયા ગઠબંધન આશ્ચર્યજનક રીતે એક બેઠક આગળ થઈ ગયું છે. જ્યારે આપણે શરૂઆતના રૂઝાન હતા ત્યારે 100 બેઠક પાછળ હતું. એટલે જેમ જેમ રાઉન્ડ ખુલતા જાય છે એમ એમ ઇન્ડિયા ગઠબંધનનો ફાયદો થતો જાય છે. આનો અર્થ એ છે કે જે તલ જમીન ઉપર જે દેખાતું હતું અને જે અખિલેશ અને રાહુલ ગાંધીની રેલીઓ અને સભાઓમાં ભીડ દેખાતી હતી એ મતમાં પરિવર્તિત થઈ હોય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. બિલકુલ. આપણે બધી ચેનલો બતાવવાનો પ્રયત્ન કરીશું, કેમ કે જોઈ શકો છો અલગ અલગ ન્યૂઝ ચેનલની અંદર જી 24 કલાક તો એનડીએ 270 બતાવી રહ્યું છે, ઇન્ડિયા 206, એબીપી ની વાત કરવામાં આવે તો 244 બતાવી રહ્યું છે. જે એનડીએ છે ઇન્ડિયા 244, બંને 50-50 અત્યારે વિન. કોઈ એક બેઠક પર આગળ નહીં, બેઠક પર પાછળ નહીં. આપણે વાત કરીશું સંદેશની વાત કરવામાં આવે તો, ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ અલગ જે આંકડા અત્યારે તમે સ્ક્રીન ઉપર ત્યાં જોઈ શકો છો. એનડીએ 293, 280, ઇન્ડિયા 210, એટલે 22 બેઠક પર અધર આગળ છે. આપણે મંતવ્ય ન્યૂઝ ચેનલ, આપણી ચેનલની વાત કરીએ, એનડીએ 243, ઇન્ડિયા 244, એટલે 50-50 અત્યારે સર્જાઈ શકી છે. બંને 50, કોઈ બેઠક પર કોઈ આગળ નથી અત્યારે. બંને બેઠક ઉપર સેમ છે, 244 બેઠક. જો આ સ્થિતિ આગળ રહી તો શું પરિણામ આવશે? કર્તવ્ય પથ ઉપર કોની ગાડી ચાલશે? ગુજરાત અને દેશની જનતાએ જે ટકાટક અને ખટાખટ કર્યું છે આમ કંઈક અલગ જોવા મળશે. 100% ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનવાની, એનડીએની જ સરકાર બનવાની છે. હજુ આ ચિત્ર સ્પષ્ટ નથી. હજુ ઘણી ચેનલમાં જુઓ તમે 300નો પારનો આંકડો બતાવે છે એનડીએનો. હજુ આ શરૂઆતી રૂઝાન છે. હજુ સ્પષ્ટ ચિત્ર
12 વાગ્યા પછી કન્ફર્મ થશે અને મને વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને વિશ્વાસ છે અને શીર્ષ નેતૃત્વ પર વિશ્વાસ છે કે એનડીએની સરકાર બનવા જઈ રહી છે. અને હજુ તમે નિશ્ચિત રૂપથી જુઓ, જે સીટ ઉપર કોંગ્રેસની અત્યારે જે ઝાઝી લીડ બતાવી રહી છે એ પણ માઇનસમાં જોવા મળશે અને 26 ગુજરાતની બેઠકો પણ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જોવા મળશે. વિરમભાઈ, કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ચોક્કસ આ જે કંઈ પણ પરિણામ આવશે એ માન્ય પ્રધાનમંત્રીજીના અહંકારના વિરુદ્ધમાં લોકોએ મત કર્યો છે. જે અહંકાર એમને હતો, જે વાતો કરતા હતા 400ની પાર, અબકી પારની જે વાતો હતી એ પબ્લિક જાણી ગઈ હતી. લોકોએ મત જે આપ્યા છે એ મોંઘવારીના બાબતે લઈને જે 2014માં જે સત્તામાં આવ્યા હતા, જે લોકોના વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને જે ભ્રષ્ટાચારીઓને પોતાની અંદર સમાવી લેવાના ને એ પછી એકદમ દૂધે ધોયેલા થઈ જાય, આ બધી બાબતો એ આ દેશની જનતા જોઈ રહી હતી. જે રીતે જોડતોડની એ લોકોએ નીતિ અપનાવી હતી, જે રીતે મહારાષ્ટ્રમાં સરકાર તોડી નાખી, કર્ણાટકમાં સરકાર તોડી નાખી, મધ્યપ્રદેશમાં જે રીતે સરકાર તોડી હતી, એ લોકોને હવે ખબર પડવા માંડી હતી કે આ લોકો લૂંટેલા મત લઈ અને સરકાર સત્તામાં બની રહેવા માટેની વાત કરે છે. રામનું આચરણ, ભગવાન રામનું તમે નામ લો છો પણ એનું આચરણ કઈ રીતે, તો એ એકદમ એનીથી વિપરીત છે. તમે જુઓ કે ભગવાન રામે સત્તા પોતાના પિતાના એક વચનને આધારે એમને સત્તાને ઠોકર મારી અને વનવાસ જતા રહ્યા હતા. અને જ્યારે આપણા પ્રધાનમંત્રી વાત કરે છે રામની અને રામના નામે મત, પણ એ શું કરે છે તો લોકોની સરકાર તોડી નાખે છે, લોકોના આપેલા મત. બંનેને એક સવાલ કરો છે. 1 મિનિટ. 30 સેકન્ડમાં મારી વાત પૂરી કરી. એ જ રીતે જેવી રીતે રાહુલ ગાંધીની હું વાત કરું તમને, તો જે 2009ની અંદર જ્યારે સરકાર UPA 2 જે રચાઈ અને એ વખત મનમોહનસિંહજી એમ કહ્યું હતું કે તમને પ્રધાનમંત્રી તરીકે રાહુલ ગાંધીને જ્યારે લાવવાની વાત કરી, ત્યારે રાહુલ ગાંધી, અને એ વખતે અખબારોમાં, પ્રમુખ અખબારોમાં એની હેડલાઇન પણ બની હતી કે સોનિયાજી એમને ના પાડી કે ભાઈ સત્તા એક ઝેર છે ને સત્તા નહીં, એટલે 5 સેકન્ડમાં, અને એ વખતે એમને સત્તાને ઠોકર મારી દીધી. એટલે આ ફરક છે. સત્તા મેળવવા માટે અમે સત્તા માટે નથી કરતા, અમે સેવા માટેની કોંગ્રેસની વાત છે અને સેવા માટેની જે વાત છે એ અમે પ્રજાની. બિલકુલ. પ્રફુલભાઈ, અત્યારના રુઝાન પ્રમાણે કોને સેવાનો મોકો મળશે? મને અત્યારે હંગ પાર્લામેન્ટ ચોક્કસપણે દેખાઈ રહે છે. શરૂઆતમાં શું હતું પાર્થ, કે ચૂંટણી જાહેર નહોતી થઈ ત્યારે આપણને આખું વાતાવરણ એવું હતું કે ભાજપ છે 400 પારનો નારો આપે છે, ચોક્કસપણે સફળ થશે. પરંતુ ચૂંટણી જાહેર થયા પછી ઇન્ડિયા ગઠબંધનની સીટોની વહેંચણીમાં કોઈ ઝઘડા ના થયા અને સરળતાથી ઇન્ડિયા ગઠબંધન થઈ શક્યું. અને એ ઉપરાંત શું થયું કે એ પછી તબક્કે અલગ અલગ વળાંક આવ્યા. પહેલું SBIના બોન્ડનું બહાર પડ્યું, ત્યારબાદ જે કોરોનાની રસીનું હતું એ બહાર આવ્યું, ત્યારબાદ ભાજપ અને RSS વચ્ચેના સંબંધો તંગ છે આ બહાર આવ્યું. અને બીજી તરફ જે કોંગ્રેસ છે એણે જમીન ઉપર 3 મુદ્દા જે પકડ્યા, એણે મોંઘવારી પકડી, બેરોજગારી પકડી અને સૌથી મોટો મુદ્દો એણે એ પકડ્યો કે 400 બેઠકો એટલા માટે જોઈએ છે કે એમને બંધારણમાં ફેરફાર કરવા છે. આ બંધારણમાં ફેરફારવાળો મુદ્દો છે એ અમુક વર્ગને, જે નીચેનો વર્ગ છે એને બહુ ટચ કરી દીધો અને જેના કારણે એમની રેલીઓ છે એની અંદર વિપુલ આવવા માંડ્યા. અને બીજી વાત એ છે પાર્થ કે 2014માં એક લહેર હતી, મોંઘવારી વિરુદ્ધની લહેર હતી, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લહેર હતી, અન્ના હજારેનું આંદોલન હતું, જે ભાજપે જે પેલા શાકભાજીના હારડા પહેર્યા હતા, ગેસના બાટલા લઈને રોડ ઉપર આવ્યા હતા, એને કારણે આખું એક વાતાવરણ બંધાયેલું હતું. 2019માં પુલવામા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકને કારણે એક રાષ્ટ્રપ્રેમની એક મોજું ફરી વળ્યું હતું. આ વખતે કોઈ પણ લહેર વગર ચૂંટણી યોજાઈ છે. રામ મંદિરનું લહેર આવશે એવી ભાજપની અપેક્ષા હતી, પરંતુ એ થોડું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વહેલી થઈ ગઈ એટલે લોકો ભૂલવા માંડ્યા. બિલકુલ. મોદી સરકારના અડધો ડઝન મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. અત્યારે રોકાઈ છે એક વિરામ માટે. તો આ સાથે જ સમાચારની વાત કરીએ તો એનડીએ અને ઇન્ડિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. તો એનડીએ અને ઇન્ડિયા વચ્ચે ખરાખરીનો જંગ 244 બેઠક પર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે. તો આ સાથે ઇન્ડિયા પણ 244 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. એનડીએ અને ઇન્ડિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જેમ જેમ મતગણતરી થઈ છે તેમ આંકડા સામે આવી રહ્યા છે. 244 બેઠક પર એનડીએ આગળ જોવા મળ્યું. તો આ સાથે એનડીએ અને ઇન્ડિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. તો ન્યૂઝરૂમથી આઉટપુટ હેડ અમારા પાર્થ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, એનડીએ અને ઇન્ડિયા વચ્ચેનો આજે આ ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. આંકડા છે તે આગળ પાછળ ચાલી રહ્યા છે, શું માહિતી? બિલકુલ. રાજકારણની અંદર ગેરંટી હોય છે પણ વોરંટી હોતી નથી. થોડી વારમાં દેશની જનતા નક્કી કરશે કે કોને પ્રધાનમંત્રી બનાવે છે. ગુજરાતની જનતા એ નક્કી કરશે કે તમારા સાંસદ કોણ.
પણ મહત્વની બાબત એ છે ટ્રેન્ડની અંદર 255 પર અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે. 255 બેઠક જે અત્યારે હાલમાં જે 250, 255, 260 જે બતાવી રહ્યું છે એનડીએનું, એમાં 200 સીટથી વધારે માત્ર ભારતીય જનતા પાર્ટી એનડીએમાંથી બીજેપી 200+ લીડ કાઢી રહ્યું છે. અને હજુ 272+ માત્ર બીજેપી સિંગલ હેન્ડેડ પાર્ટી બહુમતી દર્શાવશે. હજુ રૂઝાનોની થોડીક રાહ જુઓ. હજુ દરેક ચેનલો અલગ અલગ પરિણામ બતાવી રહ્યું છે અને ગેપ માર્જિન પણ 50-40-50 સીટોનો બતાવી રહ્યું છે. હજુ કન્ફર્મ રિઝલ્ટ દેખાતું નથી. કોઈ પણ ચેનલ અત્યારે પણ કન્ફર્મ રિઝલ્ટ બતાવી રહ્યું નથી. હજુ થોડો સમય આપો અને આ એનડીએનો આંકડો 350ને પાર પણ થોડાક સમય બાદ જોવા મળશે. 400ની વાત હતી ને? 400ની વાત હતી. સરકાર બનાવવા માટે 272નો આંકડો જોઈએ છે બહુમતીનો. એ સ્પષ્ટપણે એનડીએની મળી રહ્યો છે, એ પણ જોવા મળી રહ્યો છે રૂઝાનોમાં. અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 272+ સીટો હાસિલ કરશે તે પણ નિશ્ચિત છે. બિલકુલ સરકાર બનાવશે 7 સુધીની અંદર ભાજપ. મારા મિત્રની એક વાત ઉપર મને શું ચોક્કસ આવી એના કારણ એવું છે કે જે 400ની વાત કરતા હતા ને, હવે તમે જે સવાલ બહુ સારો કર્યો ને એમને તરત એમ પેલું દબાતા અવાજે કહ્યું કે અમે 270નો જે મેજિક આંકડો છે પાર કરી લઈશું સાથે. એટલે આ જે એમનો કોન્ફિડન્સ છે, એમનો વિશ્વાસ જે ડગ્યો છે, એનું કારણ એ પોતે પણ જાણે છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન જે રીતે આગળ વધી રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધનના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ જે પ્રજા વચ્ચે અમે લઈ ગયા અને એને લઈ એમને પોતાને પણ ખબર છે, મારા મિત્રને પણ એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એટલે એમને બોલવું પડે, પણ એમને પણ ખબર છે કે જે મુદ્દાઓ અમે લઈને નીકળ્યા હતા ને એ મુદ્દાઓને વિશ્વાસ ઉતરવામાં હજુ એમને જે કહ્યું છે એ જ હું વસ્તુ કહું છું કે તમે હજુ જુઓ 300ની પાર એ ઇન્ડિયા ગઠબંધન હશે અને 295+ તો મેં પહેલાં કહી દીધી છે. 295 અમે ખોટા શેખ ચેલ્લીના 233 પર અટક્યું છે અત્યારે. રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કહ્યું છે કે 295+ ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને ચોક્કસ બનાવશે. 8 કે 9 તારીખે એની શપથવિધિ બી પણ થશે. તમે જે કર્તવ્ય પથનું નામ લીધું ત્યાં કોંગ્રેસની ગાડી, તમે હમણાં એમ કહેતા હતા કે ભાજપ વિરોધ કરવા માટે જશે, વિરોધ કરવા માટે જશે. ખટાખટ સર. બિલકુલ પ્રફુલભાઈ કહી રહ્યા છે ભાજપ કે 7 સુધીની અંદર એનડીએ સરકાર બનાવે, પણ 400 પારની વાત આવી તો ક્યાંક અવાજમાં પ્રોબ્લેમ આવ્યો. 400 પાર અને ગુજરાતની અંદર 5 લાખથી વધુની લીડનો જે નારો આપવામાં આવ્યો હતો, પાર્થ એ એક કાર્યકરોનું મનોબળ વધારવા માટે અને આક્રમક બનાવવા માટેનો નારો હતો. જેમ કોર્પોરેટ સેક્ટરની અંદર માર્કેટિંગ વિભાગને એક ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે 100% સિદ્ધિ મેળવવાની છે, ત્યારે મેનેજમેન્ટને પણ ખબર હોય છે કે 100% સિદ્ધિ નથી મળવાની, પણ હું 100% કહું તો 80% પહોંચશે. એ પ્રમાણે એક માર્કેટિંગનો એ જે સિદ્ધાંત છે એ કાર્યકરોનું મનોબળ વધારવા માટે ભાજપની થિંક બેન્કે અમલમાં મૂકતી એનો પ્રચાર કર્યો હતો કે ઊંચું નિશાન તમે લો તો તમે ચૂકી જાઓ તો માફ છે, પણ નીચું નિશાન નહીં માફ. એ જે સિદ્ધાંત છે એ અપનાવી અને એમણે 400 પારનું, બાકી એમને ખબર હતી કે 400 પાર નથી મળવાની, પરંતુ કોંગ્રેસે જે પ્રચાર કર્યો હતો, સમાજવાદી પાર્ટીએ જે પ્રચાર કર્યો હતો, આમ આદમી પાર્ટીએ, એ બધાને જે મળીને જે પ્રચાર કર્યો હતો, બંગાળની અંદર તો મમતા વાઘણ ગણાય છે, એણે જે પ્રચાર કર્યો હતો, એ બધાનું રિઝલ્ટ છે એ અત્યારે દેખાઈ રહ્યું છે અને એનડીએને બરાબરની ટક્કર આપતું દેખાઈ રહ્યું છે. અને સાંજ સુધીમાં શું થશે એ હવે આપણે પ્રતીક્ષા કરવાની રહી. આપણે ફટાફટ એક વોર્મઅપ માર દઈએ. કચ્છથી વિનોદ ચાવડા અને નિતેશભાઈ, બંનેમાંથી કોણ જીતશે? 26 બેઠક. કચ્છ ખાલી કચ્છ. વિનોદભાઈ ચાવડા ઓછામાં ઓછી કેટલી લીડ? લાખ ઉપરની લીડથી બહુમત. 1 લાખની લીડ, 5 લાખની વાત હતી. કચ્છ બેઠક કોંગ્રેસ જીતે છે. બનાસકાંઠા કોંગ્રેસ જીતે છે. કેટલી લીડ? એ લીડ કે મેં તમને પહેલાં જ કહ્યું કે અમે અભિમાન નથી, અમે અભિમાન નથી, પણ જે એક મતથી પણ એ જીત હોય છે. પણ એમને 300 સીટનું અભિમાન છે તો લીડનું કેમ નહીં? અભિમાન ક્યાં છે? 300 તો તમે છાતી ઠોકીને કહી રહ્યા છો કે 300 સીટો આવશે,
સીટો આવશે. એમ કહ્યું કે અમે પબ્લિકનો જે એક્ઝિટ પોલ છે એ પબ્લિકની વચ્ચે અમે ગયા છીએ અને ત્યાંથી અમે વાત કરી છે. એ ચૂંટણી પતી ગયા પછીના જે પરિણામો જે એક્ઝિટ પોલ એ પછીની અમારી ગણતરીઓ છે એ પબ્લિકની વચ્ચે રહીને અમે કરી, નહીં કે પૈસા આપી અને પોતાના કરીને જે એક્ઝિટ પોલો જે બતાવે એવી વાત નથી. હું પ્રજાના મનની વાત કરું છું. જે પ્રજાએ જે વાત કરી છે, જે મૂક્યો છે, જે જનાદેશ આપવા જઈ રહી છે એના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. હું એની વાત કરું છું. બિલકુલ. બનાસકાંઠાથી ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરી વિજેતા થશે. પ્રફુલભાઈ, બનાસકાંઠાથી આખા ગુજરાતની અંદર બધાની નજર જ્ઞાનીબેન ઉપર છે. જ્ઞાનીબેન કે રેખાબેન? જ્ઞાનીબેન અને રેખાબેન વચ્ચે બહુ જ સખત ટક્કર છે. બનાસકાંઠા એક મહિલા સંસદ સભ્ય આપશે ચોક્કસ છે, પરંતુ જ્ઞાનીબેનની જે પ્રચારની શૈલી હતી એણે આખા રાજ્યનું નહીં આખા દેશનું ધ્યાન દોર્યું હતું. અને એ જે પ્રચાર જે તલ જમીન ઉપર આવીને કરતા હતા અને એ દોડતા કાર્ય કરશે એટલે કોઈ પણ રિઝલ્ટ આવી શકે. પરંતુ સામે રેખાબેન છે એ ભણેલા ગણેલા છે, ચૌધરી ફેમિલીના છે અને એક જે ડેરી જે સહકારી ડેરીનું માળખું છે એ કુટુંબમાંથી આવતા છે ને એની બહુ મોટી વગ પણ છે. એક વગ એ રીતે કે મતદારોની અંદર એ કુટુંબની બહુ મોટી વગ છે. પરંતુ જ્ઞાનીબેન ચોક્કસપણે એક નોંધની ટક્કર લઈ રહ્યા છે. તાજા સાધનો છતાંય એમણે જે પ્રચાર કર્યો છે અદ્ભુત છે. બિલકુલ. પાટણથી ભરતસિંહ ડાભી કે ચંદનજી ઠાકોર? ભારતીય જનતા પાર્ટી 26-26 ફરી એક વખત કહું છું તમામ બેઠકો ઉપર વિજેતા થશે અને સારી એવી લીડથી વિજેતા થશે. અત્યારે પણ તમે આપણે રુઝાન દરેક સીટની વાત કરી લઈએ. પાટણ અંદર કેટલી લીડ? દરેક સારી લીડથી જીતશે તે નિશ્ચિત છે. ગુજરાતની જનતાએ છેલ્લા 20-22 વર્ષનું જે શાસન ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં રહ્યું છે અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે ભારતમાં મોદી સાહેબનું નેતૃત્વ રહ્યું છે, પહેલાં જે 2014ની સાલ પહેલાં 2014નું જે લોકસભાની ચૂંટણી હતી એ વખતે ગુજરાત રોલ મોડેલ તરીકે ભારતભરમાં હતું. આજે ભારત વિશ્વભરમાં રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. તે જોતાં સમગ્ર ભારતમાંથી વોટ મળશે જ અને અત્યારે જે આંકડા જોવા મળી રહ્યા છે તે સ્પષ્ટ થોડાક સમયમાં થશે અને પૂર્ણ બહુમતની સરકાર એનડીએ સરકાર બનશે. બિલકુલ. પાટણથી વિરમભાઈ? ચંદનજી ઠાકોર જીતે છે અને બહુ સારી એવી લીડથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું પાટણનો મેં જાતે પણ પ્રવાસ કર્યો છે અને જે રીતે પબ્લિકમાં જે માહોલ હતો અને લોકો જે કહી રહ્યા હતા, કેમ કે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે લોકો. તમે હમણાં એક ટેક્સની કંઈક વાત કરી કે આ સપના ઉપર જો ટેક્સ લેવા જીએસટી લગાવી દે અને આ સરકાર જો કદાચ એની એ રિપીટ થાય અહીંયા તો એ સપનું પણ સાકાર થઈ જશે એમનું કે સપના ઉપર. કેમ કે મરણ ઉપર મૃત્યુ ઉપર તમે માણસ મરી જાય એના લાકડા ઉપર બી જીએસટી ટેક્સ તો અમને લેવાનું ચાલુ કરી દીધેલું છે. પણ જે હકીકત ત્યાં જમીની હકીકતની હું વાત કરું તો અમે ગામડા જે ફર્યા છીએ ત્યાંના પાટણ જિલ્લાની અંદરના જે ગામડાઓ છે ત્યાં અમે ફર્યા છીએ. ત્યાં લોકોનો સ્પષ્ટ બહુમતી તરફ કોંગ્રેસને આ વખતે મત આપવાના એવા ગામે ગામે લોકોએ જે શપથવિધિ થઈ, ગામમાં લોકો ભેગા થયા. સવર્ણની વાત કરીએ, ઓબીસીની વાત કરીએ, દરેક સમાજ એક અવાજે કહી રહ્યો હતું કે આ વખતે કોંગ્રેસ લાવ. આ લોકો સત્તાના નશામાં બેફાન અભિમાનમાં આવી ગયા છે. જે એમના પ્રવક્તાઓ એ ભગવાન જગન્નાથને પણ એમના ચેલા બતાવતા હોય એ નરેન્દ્રભાઈના ચેલા છે, એમના શિષ્ય છે. એટલે એક અભિમાન ક્યાં પહોંચ્યો છે એ આપણે વિચારી શકીએ છીએ. એટલે આ વખતે પ્રજાએ મન મનાવી લીધું છે અમને પાઠ ભણાવવાનું અને એનું બિલકુલ. પ્રફુલભાઈ, લાગે છે કે ક્ષત્રિય આંદોલન નડ્યું લાગે છે? ક્ષત્રિય આંદોલન નડ્યું છે ચોક્કસપણે. એની બહુ મોટી અસર છે. ગુજરાતમાં 26-26 બેઠક હંમેશા ભાજપને મળતી આવી છે અને એ ગમે એને ટિકિટ આપે તો પણ જીતાઈ જાય એવું એ જ કે વાતાવરણ હતું. એ વાતાવરણમાં બહુ જ મોટો ફેર બે કારણોસર પડ્યો છે. એક તો કોંગ્રેસે બહુ જ સારા ઉમેદવારો પસંદ કર્યા પહેલી વખત, અને ઉમેદવારો પસંદ કર્યા ત્યારે પાર્થ પહેલી વખત ઝઘડા નથી થયા. અને એનાથી વિરુદ્ધ એ બન્યું કે જ્યારે ભાજપે એના ઉમેદવારો પસંદ કર્યા ત્યાં અંદરથી ઝઘડા થયા. વડોદરાના ઉમેદવાર બદલવા પડ્યા, સાબરકાંઠાના બદલવા પડ્યા, તમામ જગ્યાએ અસંતોષ સપાટી ઉપર આવી ગયો અને જે શિસ્તબદ્ધ પાર્ટી છે એની સામે પડકારો આવી ગયા. હવે જે કોંગ્રેસે છે એને જે સારા ઉમેદવારો પસંદ કર્યા, ઝઘડા ના થયા અને તલ જે જગ્યા ભૂમિ છે, તલ જમીન છે એના ઉપર જઈ અને એમણે પ્રચાર કર્યો અને એમાં જે ક્ષત્રિય આંદોલન થયું, જે પુરુષોત્તમ રૂપાલાજીની જે જીભ લપસી અને રોટી બેટીના વ્યવહારની વાત આવી, એનાથી ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું અને એ આખું જે આંદોલન થયું, આંદોલને એક નવો રંગ ઉમેર્યો
અને જે કોંગ્રેસનો આત્મવિશ્વાસ હતો એમાં વધારો થયો, અને વધારો થયો એટલે એની લડત આક્રમક થઈ. ટાંચા સાધનો વચ્ચે બહુ જ સારી લડત આ વખતે કોંગ્રેસે આપી અને આખું એક ગુજરાતની અંદર વાતાવરણ ક્રિએટ કર્યું. અને એ લોકોએ પહેલાંથી એવું નક્કી કર્યું હતું કે આપણે 7 થી 8 સીટ જીતી શકાય એવું છે, એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. અને આ તમામ નેતાઓએ એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, બાકીની બેઠકો છોડી જ દીધી હતી. બિલકુલ, ભાજપ કોંગ્રેસ બંને નેતાને સવાલ કરવો છે. રિઝલ્ટ જે પણ આવે પણ રાજકોટના 28 લોકોને ભૂલતા નહીં. બંનેને આ વિનંતી છે. 100%. અને આ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીએ બહુ પહેલેથી નિર્ણય પણ લઈ લીધેલો કે કોઈ પણ પ્રકારની જીતની ઉજવણી પણ કરવામાં નહીં આવે, અને જે લોકો દોષિત હતા તેઓ ઉપર સખ્ત કાર્યવાહી પણ થઈ રહી છે અને કોઈને છોડવા પણ નહીં આવે. વિરમભાઈ, આપ શું કહેશો? રિઝલ્ટ જે પણ આવે. ચોક્કસ વાત છે. અને આ કાંડ બધા એક રાજકોટની જ વાત આપણે કેમ કરી રહ્યા છીએ, સુરતે આપણે કેમ ભૂલી જઈએ, આપણે બરોડા કેમ ભૂલી જઈએ, આપણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ પણ કેમ ભૂલી જઈએ છીએ. આ બધી જ જે ઘટનાઓ બની છે એમાં ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર, સંપૂર્ણપણે જવાબદાર તંત્ર સામે આવ્યું છે. એ તપાસો કોઈ પણ થઈ હોય, એ નેતાઓ પણ, અને પત્રકાર જગત ઉપર જે વજ્રાઘાત કહેવાય કે જે એક પત્રકારને જે થપ્પડ મારવા સુધીની જે વાત કરી, એ રામ મોકરિયા એ જે સંવેદના જે બતાવવાની વાત હતી એ પૂછવા ગયા હતા ત્યારે એનો જવાબ શું મળ્યો છે એ લોકોએ પ્રજાને ખબર પડી ગઈ છે. એટલે અમારી સંવેદનાઓ એ પરિવાર સાથે છે. કોંગ્રેસ હંમેશા આના કોઈ લાશો ઉપર રાજનીતિ કરવા માગતી નથી. અમારી સંવેદનાઓ એમની સાથે છે. અને એ વાતમાં એમાં જે કોઈ પણ ગુનેગારો હશે એને કડકમાં કડક સજા આપવા માટે વિરોધ પક્ષ તરીકે અમે એનો ખૂબ જ આક્રમકથી એનો પ્રજાના પડખે ઊભા રહીશું. જે લોકો, જે પરિવારે પોતાના વાલસોયા ગુમાવ્યા છે, પોતાના દીકરા દીકરી જે લોકોએ ગુમાવ્યા છે, એમની પડખે અમે ઊભા રહીશું અને ન્યાય આપવાનો અમે પૂરો પ્રયત્ન કરીશું. બિલકુલ, આંકડો આગો પાછો થઈ રહ્યો છે. 261 એનડીએ અને 231 ઇન્ડિયા. 261 એનડીએ છે, તેમાં 240ની આસપાસ માત્ર ભારતીય જનતા પાર્ટી એક સૌથી મોટો પક્ષ તરીકે અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે સ્પષ્ટપણે નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે જ સરકાર બનવાની છે અને એનડીએનું જ શાસન રહેવાનું છે. નરેન્દ્ર મોદી સાહેબ ફરી એક વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, તે આ આંકડો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. બિલકુલ, આપણે આણંદની વાત કરી. આણંદની અંદર અમિત ચાવડા જોરદાર ટક્કર આપી રહ્યા છે. અત્યાર સુધી, સવારથી લઈ અત્યાર સુધી અમિત ચાવડા આગળ હતા, પણ હવે મિતેશ પટેલ આગળ થયા છે. ધીરે ધીરે એ પણ ચિત્ર સ્પષ્ટ થશે, કેમ કે હજુ આંકલાઓને અમુક જગ્યાઓને જે હજુ છે એ મતપેટી હજુ ખુલી નથી. એ ઈવીએમ હજુ ખુલશે. એ મતો જે છે એટલે કોંગ્રેસ, અમિત ચાવડા બહુ જંગી બહુમતીથી ત્યાં જીતવાના છે મતોથી, અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. આણંદનો પ્રવાસ પણ હું પોતે પણ 2-3 સભાઓ મેં કરી છે ત્યાં આગળ. બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ આગળ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ આગળ ચાલી રહ્યા છે. વારાણસીની જનતાએ તો મન બનાવી લીધું હતું પહેલાં જ, અને ત્યાંની જનતાના શબ્દો હતા કે આ એ ઔપચારિક ચૂંટણી યોજાઈ રહી છે વારાણસીમાં. વારાણસીમાં તો નિશ્ચિત રૂપથી પ્રધાનમંત્રી મોદીજીને જ બહુમતીથી ખૂબ સારી એવી માર્જિનથી જીત અપાવવાની હતી. ત્યાંની જનતાનો જ વિશ્વાસ. આંકડો ચેન્જ થયો છે. એનડીએ 255, ઇન્ડિયા 240, માત્ર 10 સીટ. હજુ આ આંકડામાં ફેરફાર જોવા મળશે. વિધાનસભાના આપણે જો પરિણામ જોતા હતા તેમાં માત્ર એક વિધાનસભા હતી. આમાં એક લોકસભાની અંદર 7 વિધાનસભા છે. જેમ જેમ બૂથ ખુલશે, જેમ જેમ મતગણતરી આગળ વધતી જશે, તેમ તેમ આ આંકડામાં ફેરફાર થશે. જે તે મત વિસ્તાર, ધારો કે કોઈ પણ ઉમેદવારનો પોતાના વિધાનસભાનો મત વિસ્તાર છે, ત્યાંના બૂથ ખુલ્યા હોય, એમાં થોડો ફેરફાર જોવા મળે. પણ સંપૂર્ણ 7 વિધાનસભાએ એક જે લોકસભાનું ગણતરી થાય છે તેમાં સમય મર્યાદા થોડીક લાગશે. અને જેમ જેમ સમય જશે તેમ તેમ આ આંકડા સ્પષ્ટપણે એનડીએની સરકાર બનતા જોવા મળશે. બિલકુલ. વિરમભાઈ, રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. અમેઠીમાં તમે જો, ત્યાં આગળ બી અમારા જે ઉમેદવાર છે આગળ ચાલી રહ્યા છે. સ્મૃતિ ઈરાની ત્યાં પણ પાછળ છે, એનો પણ ઉલ્લેખ કરીએ આપણે. એટલે વાયનાડ તો જીતે જ છે કોંગ્રેસ, એની સાથે સાથે અમેઠી અને રાયબરેલી પણ કોંગ્રેસ જીતી રહી છે. પ્રફુલભાઈ, 400 પારની જે મહેનત કરી હતી ગુજરાતમાં, 5 લાખ લીડની જે મહેનત કરી હતી, ક્યાંક ને ક્યાંક એમાં કચાશ લાગી રહી છે. ચોક્કસપણે એ આંકડો પેલા કોર્પોરેટની જેમ આપવામાં આવ્યો હતો. એ અમને ખબર હતી કે આટલું નથી કરવાનું. કાર્યકર્તાઓને જોશ ભરવા, કાર્યકરોનો જુસ્સો વધારવા, આક્રમકતા વધારવા અને
મોટું ટાર્ગેટ આપે તો વધુ દોડતા થાય એ માટે. બાકી એમને ખબર હતી કે 400 પાર નથી થવાનું, કારણ કે જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાહુલ ગાંધી જે પહેલી ચૂંટણી લડ્યા એમાં એક સહાનુભૂતિના મોજામાં 400 ઉપર ગયા હતા. બાકી એ પછી 400 ઉપર જવાનું ઘણું અઘરું હોય છે. પરંતુ અત્યારે તમે જુઓ બે કસોકસની ચાલી રહી છે. વચ્ચે જે 30 બેઠકનું જે અંતર થઈ ગયું હતું એને બદલે હવે 5 બેઠકનું જ અંતર રહ્યું છે. બિલકુલ, વિધાનસભાની સાથે લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણી છે અને 5 તમારા જ નેતા છે ભાજપમાં જઈને ચૂંટણી લડી રહ્યા છે અને 5 નેતાઓ ભાજપમાંથી આગળ ચાલી રહ્યા છે. નહીં, હજુ હું એ જ કહું છું કે હજુ જે અમુક બૂથો હજુ જેમ ખુલશે પણ મારા વિરમભાઈ 1-2 નેતા આગળ પાછળ આ તો 5 આગળ ભાજપમાંથી ચાલી રહ્યા પેટા ચૂંટણીમાં. વિધાનસભામાં પણ 5 બેઠકો છે, એ 5 કોંગ્રેસ જીતવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હજુ પરિણામો આવતા હજુ વાર લાગશે, હજુ કલાક પછી જો ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બિલકુલ 5 પેટા ચૂંટણી પર ભાજપ આગળ. જેવી રીતે તમે કીધું 5 પેટા ચૂંટણી વિધાનસભાની જે યોજાઈ હતી એમાં આગળ ચાલી રહ્યા છે. હજુ તમે એમ પણ કહેશો થોડા સમય પછી કે 26 લોકસભાની બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. આ હજુ ચિત્ર હજુ સ્પષ્ટ નથી. દરેક ચેનલના તમે આંકડા જુઓ તો અમુકમાં એનડીએ 290 બતાવે છે, 250 બતાવે છે, 285 બતાવે છે, 291 બતાવે છે, 287 બતાવે છે. એટલે 40-50 જે સીટોનો જે માર્જિન છે એ હજુ પણ 3 સીટનો ગેપ થયો છે. 3 સીટનો. એનડીએ 249, ઇન્ડિયા 246, માત્ર 3 સીટનો. એકમાત્ર એ ચેનલમાં એ આંકડા બતાવી રહ્યા છે. બાકી અલગ ચેનલમાં તમે જુઓ 292, 215 છે, 285, 215 છે, 287, 210 છે. એટલે આજે હજુ પણ કન્ફર્મ આંકડા બહાર આવી રહ્યા નથી. જેમ જેમ મતગણતરી આગળ વધશે તેમ કન્ફર્મ આંકડા આવશે. એટલે હજુ પણ થોડીક રાહ જોવાની જરૂર છે અને સૌથી મોટો પક્ષ બનીને ભારતીય જનતા પાર્ટી જ આવવાની છે તે આ ચિત્ર પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બિલકુલ વિરમભાઈ, લાગે છે કે અંદર ખાને જે ખાટલા બેઠક કરી, અંદર ખાને જે પ્રચાર કર્યો, અત્યારે લેખે લાગે છે? ચોક્કસ બાબત છે. ખાટલા બેઠકોની વાત કરીએ સાથે સાથે પ્રજાના અંદર સુધી, અને જે રીતે રાહુલ ગાંધીની જે અમારી જે ન્યાય યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા હતી અને એ પહેલાંની જે 42 કિલોમીટરની જે પદયાત્રા જે રાહુલજીએ કરી કન્યાકુમારીથી કાશ્મીર સુધી, એ લોકોના મનને જાણવાનો પ્રયાસ, લોકો સાથે સંવાદ જે રાહુલજીએ કર્યો હતો અને એ મુદ્દાઓ જ અમે અમારા મેનિફેસ્ટોમાં સમાવ્યા હતા. એ મુદ્દાઓના આધારે જ અમે આ ચૂંટણી લડ્યા છીએ, નહીં કે ભેંસ અને મંગલસૂત્ર ઉપર, નહીં કે કોઈ ધાર્મિક મુદ્દા ઉપર. એટલે એ જે મુદ્દાઓ અમે આપ્યા હતા એ મુદ્દાઓની વચ્ચે લઈ અમે પબ્લિકની વચ્ચે ગયા અને પબ્લિકને એમના ઉપર વિશ્વાસ આવ્યો છે. અને એ વિશ્વાસ એટલા માટે આવ્યો છે કે ભૂતકાળની અંદર તમે જુઓ કે જે નરેન્દ્રભાઈ જે રીતે વાતો કરતા હતા કે કોંગ્રેસ અમેઠીથી સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે. મેં કહ્યું હમણાં જ તમને આનો ઉલ્લેખ કર્યો. આપને અગાઉ જે વાત કરી રાહુલજીની, જે તમે વાયનાડ આગળની વાત કરી એ વખત મેં કહ્યું કે સ્મૃતિ પાછળ ચાલી રહ્યા છે અને રાયબરેલી પણ જીતે છે રાહુલજી. એટલે મેં બંને વાત કરી. પણ જે મુખ્ય બાબત એ હતી કે જે પ્રજાના પ્રશ્નો હતા, જે પ્રજાના પ્રાણ પ્રશ્નો હતા, જે પ્રજાની તકલીફો હતી અને વાચા આપવાનું કામ એ અમે મેનિફેસ્ટોમાં અમે મૂક્યું હતું. જે બેરોજગારીની વાત હતી, જે અગ્નિવીરોની જે વાત હતી, એ માત્ર ને માત્ર આ લોકોએ જે રીતે ઠોકી બેસાડેલી જે યોજનાઓ જે હતી એના લીધે થઈ અને પબ્લિકમાં એક રોષ હતો અને એ રોષ એની વાચા આપવાની, એની શું પબ્લિકને શું તકલીફ છે એ રાહુલજીએ જાતે જઈ અને પબ્લિકની વચ્ચે રહીને એની સાથે સંવાદ કર્યા છે. નહીં કે પોતાનો ટ્રેન્ડ બદલાયો છે. દરેક બંને એનડીએ ઇન્ડિયા 260 બંનેનો ટ્રેન્ડ બદલાયો છે. પ્રફુલભાઈ, મેં પહેલાં જો આ ટ્રેન્ડ સાચો પડે તો મેં તમને પહેલાં કહ્યું કે તો હંગ પાર્લામેન્ટનો એક ભય છે એ પરિણામો પર લટકી રહ્યો છે. ઈચ્છીએ કે હંગ પાર્લામેન્ટ ના આવે, ત્રિશંકુ પરિસ્થિતિ ઊભી ના થાય. કેમ કે જો ત્રિશંકુ સરકાર આવશે તો એ અસ્થિર સરકાર હશે અને એ ચોક્કસ રિઝલ્ટ નહીં આપી શકે. આપણે ઈચ્છીએ કે એક સ્થિર સરકાર આવે અને એટલો જ સામે મજબૂત વિરોધ પક્ષ આવે. એટલે જે કોઈ પક્ષ જીતે, ઇન્ડિયા જીતે કે એનડીએ જીતે, પરંતુ એક સ્પષ્ટ બહુમતી સાથે આવે તો સારું છે. નહીં તો પછી ત્રિશંકુ તરફ અત્યારના પરિણામો જઈ રહ્યા છે. જે મેં પહેલાં જ કહ્યું હતું 1 કલાક પહેલાં, એ અત્યારે સાચું પડતું દેખાઈ રહ્યું છે. પરંતુ હજુ ઘણા બધા રાઉન્ડ બાકી છે એટલે હજુ ઘણા બધા ચેન્જ આવશે. પરંતુ હવે જુઓ કે ઇન્ડિયા 1 બેઠક આગળ નીકળ્યું. બિલકુલ ઇન્ડિયા 1 બેઠક પર આગળ. હજુ મતગણતરી ચાલુ છે. હજુ મારા ખ્યાલથી 4 કે 5 રાઉન્ડની ગણતરી પતી હશે. 25 રાઉન્ડની ગણતરી હોય છે ટોટલ. એટલે હજુ 50% મતગણતરી પણ પતી નથી. આ
પરિણામ હજુ પણ આનાથી વિપરીત થઈ જશે અને 100% તમે લખીને રાખજો, બહુમતીની સરકાર NDA જ બનાવવાની છે. ફરી એક વખત નરેન્દ્ર મોદી સાહેબ જ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. બિલકુલ તમારા ફેવરમાં અત્યારે રુઝાન છે 261 થયું. હું એક થોડીક અલગ વાત કરીશ આમાંથી. પરિણામ જે કંઈ પણ આવે અને જે પ્રફુલ્લભાઈએ જે કહ્યું કે ત્રિશંકુ સરકાર કદાચ બને, આ બધી બાબતમાં એક વાત સ્પષ્ટ છે કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી નથી બનતા. સૌથી મોટા સમાચાર વિરમભાઈ કહી રહ્યા છે કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી નથી બનતા. હું એમને પૂછવા માંગીશ કે ઇન્ડિયા ગઠબંધનની હું માનું છું, ચલો બહુમતીની સરકાર ઇન્ડિયા ગઠબંધન બનાવી તો પ્રધાનમંત્રી કોણ? આનો જવાબ આપો. એ આ અમારા દુખતી નસ ઉપર હાથ મૂકે છે, દુખતી નસ ઉપર હાથ મૂકે છે વિરમભાઈ. એની સ્પષ્ટતા કરી દઉં કે કોંગ્રેસની અને સાથી ગઠબંધનમાં જે લોકો ઇન્ડિયા ગઠબંધનમાં એમાં બધાને ચર્ચા સાથે કરેલી છે ને પહેલાં, અને કોંગ્રેસની એક પરંપરા રહી છે કે એનું જે સંસદીય દળ જે અમારા સંસદ સભ્યો છે સાથે બધા બેસી અને એક એમનો પોતાનો નેતા પસંદ કરે છે. એ વિધાનસભા મુખ્યમંત્રીની વાત હોય કે સંસદ પાર્લામેન્ટની વાત હોય, એ આ અમારી એક પરંપરા. નામ માગી રહ્યા ભાજપના નેતા ઘણા છે. એ ખડગેજી બી બની શકે છે, રાહુલ ગાંધી પણ વડાપ્રધાન બની શકે છે, પ્રિયંકા ગાંધી પણ વડાપ્રધાન બની શકે છે. એટલે વિરોધ પક્ષમાંથી અખિલેશ છે એ પણ પ્રધાનમંત્રી બની શકે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અમારા સાથી દળો છે એની સાથે અમે મિટિંગ થશે, અમારી બહુમતી હશે તો એ સાથે સંસદીય દળોની અમારી મિટિંગ મળશે અને મિટિંગમાં જે પસંદ કરવામાં આવશે, મમતા બેનર્જી પણ હોઈ શકે અમારી સાથે જો હોય તો ઇન્ડિયા ગણ. એટલે ઘણા બધા નામ છે. પ્રફુલભાઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે વડાપ્રધાન નથી બનતા, વિરમભાઈનું કહેવું છે. વિરમભાઈ એક લોજિકલ રીતે કહે છે કે જો પાતળી બહુમતી આવશે ને તો કદાચ એ પોતે જ બનવાનું પસંદ નહીં કરે. જો કોઈનો ટેકો લેવાનું થશે, બીજા કોઈ પક્ષનો ટેકો લઈને, તો કદાચ એ બનવાનું પસંદ ના કરે અને બીજી વ્યક્તિને આગળ કરે. એવું એક લોજિક છે ને એ લોજિકના આધારે વિરમભાઈ છે આ નિવેદન કરી રહ્યા છે. પરંતુ હજુ એવું કહેવું ઘણું જ વહેલું છે, કારણ કે હવે જે હમણાં લગોલગ થઈ ગયા હતા, 2 બેઠક ઇન્ડિયા આગળ નીકળી ગયું હતું, એને બદલે અત્યારે લગભગ 20 બેઠક છે એ NDA આગળ છે. એટલે હવે જોવાનું રહે છે, કારણ કે લગભગ બહુમતી જે સરકાર રચવા માટેનો જે મેજિકલ આંકડો છે એની નજીક આવી ગયું છે. બિલકુલ સરકાર બનવાનો જે મેજિકલ આંકડો છે NDA આવી ગયું છે. જે શરૂઆતના રૂઝાનો આપણે જોતા હતા સ્ક્રીન ઉપર, અને એ વખતે પ્રફુલ્લભાઈએ બી હમણાં ઉલ્લેખ કર્યો કે શરૂઆતમાં એ 100 બેઠકો આગળ બતાવતા હતા ને એમાંથી જે રીતે ઇન્ડિયાએ જે હરણફાળ ભળી કહેવાય કે સીધા 250 ઉપર, એટલે 20નો ડિફરન્સ છે. અને તમે જોયું હમણાં અમદાવાદ પૂર્વ હસમુખ પટેલની જીત થઈ છે. સૌથી મોટા સમાચાર, અમદાવાદથી ભારતીય જનતા પાર્ટીએ હસમુખભાઈ પટેલે ખાતું ખોલ્યું છે. શું કહેશો પહેલા? ગુજરાતમાંથી આ બીજું કમળ દિલ્હી પહોંચ્યું છે. હજુ બીજા 24 કમળ સાંજ સુધી દિલ્હી પહોંચવાના છે એ નિશ્ચિત છે. અને આ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની નહીં પણ સમગ્ર ગુજરાત અને અમદાવાદના જેટલા લોકોએ મતદાન કર્યું છે એ લોકોની જીત છે. અને હજુ 24 કમળ દિલ્હી પહોંચવાના બાકી છે, એ સાંજ સુધીમાં પહોંચી જશે. બિલકુલ. વિરમભાઈ, હિંમતભાઈ ઘરે ગયા. જે કંઈ પણ એ મુદ્દામાં સર હિંમતસિંહભાઈ જે મુદ્દાઓ લઈને નીકળ્યા હતા અને જે ઇન્ડિયા ગઠબંધન ખાસ કરીને કોંગ્રેસના જે મુદ્દાઓ હતા એ ક્યાંક અમારી ઉણપ ક્યાંક રહી હશે, એ ચોક્કસ બાબત છે. હાર્યા છે અને સ્વીકારીએ છીએ એ પૂર્વની. બિલકુલ હાર સ્વીકારી છે. અમદાવાદ પૂર્વ પરથી કોંગ્રેસે હાર સ્વીકારી છે. પહેલા તો આપ શું કહેશો? હાર સ્વીકારી વિરમભાઈ એ કલાક રહીને કલાક પછી સ્વીકારવાના હતા, એ અત્યારે સ્વીકારી. હજુ બીજી 2 બેઠકોના, હમણાં 15 મિનિટમાં બીજા 2 બેઠકોના પણ પરિણામ આવી જશે. અમિતભાઈ શાહનું પરિણામ પણ હમણાં ગાંધીનગર લોકસભાનું પણ ડિક્લેર થવાની તૈયારીમાં જ છે. અને આવી રીતે એક મહત્વના સમાચાર આજે પંચમહાલથી રાજપાલસિંહ જાદવ બીજી સીટ, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બીજી સીટ, એમની પણ જીત થઈ છે પંચમહાલથી. 3 કમળ પહોંચી ગયા છે દિલ્હી. આ મારી પોતાના મત વિસ્તારની સીટ છે અને 100% મને વિશ્વાસ હતો કે આ સીટ પૂર્ણ બહુમત, બહુ ખાસી એવી માર્જિનથી જીત મળશે. અને હજુ બીજા 23 કમળ દિલ્હી પહોંચવાના હવે બાકી રહ્યા છે. બિલકુલ. પંચમહાલથી પણ હું એ જ કહું છું કે મેં 12 થી 15 બેઠકો કહી છે, કે જે આગળની જે 10 કે 11 બેઠકો જે બાકી રહેતી હતી એમાંની અમને જીત મળી રહી છે, એમને અભિનંદન આપું છું. પણ સાથે સાથે હજુ 23 જે બેઠકો બાકી છે એમાં હજુ પરિણામો આવવાના બાકી છે. NDA નો આંકડો 280 જે પહોંચ્યો છે અને ઇન્ડિયાનો આંકડો 240. ચડાવ ઉતાર હજુ ઘણો આવશે. એનું પરિણામ જે છે જે છેલ્લે આવવાનું છે એ તમને ઇન્ડિયા 300 ઉપર દેખાડે. 2 બેઠકો ભારતીય જનતા પાર્ટીને.
ચોક્કસપણે જે આપણે પહેલાં વાત થઈ હતી પાર્થ, કે ગુજરાતની અંદર ભાજપનો ગઢ ગણાય છે, એમાં એક પણ સીટ જો કોંગ્રેસને જશે તો એનું બહુ જ ખરાબ દેખાશે. કારણ કે આખા દેશની અંદર મોડેલ સ્ટેટ તરીકે ગુજરાતને બતાવવામાં આવે છે અને ભાજપનો એક મજબૂત ગઢ હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતમાં તો 26માંથી 26 આવે એવી એમની અપેક્ષા પણ છે. એમાંથી એક પણ બેઠક જો કોંગ્રેસ લઈ જશે તો ચોક્કસપણે ભાજપનું ખરાબ દેખાશે. બિલકુલ 2 બેઠક તો અત્યારે મળી ગઈ ને એક સુરતની 3 બેઠક. પણ સુરતની જનતાનો શું વાંક કે અત્યારે એને મતગણતરી જોવી હતી, મતદાન કરવું હતું, એ ના કરી શકી. તો ભારતીય જનતા પાર્ટીને પૂછો કે એમને લૂંટી લીધું પણ છે. તમારા નેતા પણ હતા ને, તમારા નેતાને તમે ના સાચવી શક્યા. એ જ કહેવા માંગુ છું કે એ જે રીતે સામ દામ દંડ ભેદની નીતિ જે અપનાવી અને જે રીતે સુરતની જનતાને એ મતદાનથી જે વંચિત રાખી, જે વિમુખ કર્યા એ લોકોને, એ જનતા એ આવનારી ચૂંટણીઓમાં, વિધાનસભાની ચૂંટણીઓ જે આવશે એમાં એનો પદાર્થપાઠ એનો શીખવાડશે એ વખતે. પણ અત્યારે જે 2 બેઠકો એમને જીતી છે, હું ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું. પણ હજુ ઘણો બધી આખી દિલ્હી હજુ બહુ દૂર છે, મજલ કાપવાની છે. જુઓ તમે, પરિણામો હજુ ચોંકાવનાર આવશે. બિલકુલ, આપણે સ્ટુડિયોમાં જઈશું. ઓવર ટુ યુ. તો કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલની હાર થઈ છે. પરિણામ સામે આવી ચૂક્યું છે. પંચમહાલથી રાજપાલસિંહ જાદવની જીત થઈ છે.